દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 80% ચહેરા બદલીને એક મોટો જુગાર ખેલ્યો છે. ત્યારે હવે શહેરના 4 દરવાજાથી લઈને છેવાડાના વિસ્તારોમાં એક જ ચર્ચા છે કે શું વડોદરાની જનતા આ નવા ચહેરાઓને સ્વીકારશે કે પછી અનુભવી વિપક્ષી નેતાઓ મેદાન મારી જશે. ભાજપના સૂત્રો અને કાર્યકરોમાં ચર્ચા છે કે છેલ્લા કેટલાય સમયથી કોર્પોરેશનમાં ચાલતા વિવાદો અને જૂથબંધીથી જનતા કંટાળી હતી. પક્ષે પિંકી સોની અને ચિરાગ બારોટ જેવા હોદ્દેદારોને પડતા મૂકીને એવો સંકેત આપ્યો છે કે તેઓ વહીવટમાં શુદ્ધિકરણ કરવા માગે છે. જનતાના એક વર્ગમાં આ નિર્ણયને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે લોકો નવા વિચારો અને નવી કાર્યશૈલી ઈચ્છે છે. લાંબા સમયથી વડોદરા ભાજપમાં ચાલતી જૂથબંધી અને પદાધિકારીઓ વચ્ચેના આંતરિક ખેંચતાણની વિગતો પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચી હતી. આ વિવાદોના કારણે જનતાના કામો પર અસર પડતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સ્થિતિમાં ભાજપે 76માંથી માત્ર 15 કાઉન્સિલરોને જ રિપીટ કરીને બાકીની તમામ બેઠકો પર નવા લોહીને સ્થાન આપ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો ભાજપ પોતાના કાર્યકરોની નારાજગી એટલે કે ડેમેજ કંટ્રોલ રોકવામાં સફળ રહેશે તો બ્રાન્ડ મોદી અને નવા ચહેરાઓને ફાયદો મળશે. પરંતુ જો કોંગ્રેસ અને આપ એ જનતાના પાયાના પ્રશ્નોને આક્રમક રીતે ઉઠાવ્યા તો 2021ની સરખામણીએ આ વખતે જંગ રસાકસી ભર્યો બની શકે છે. વડોદરા મહાનગરપાલિકાની 2026ની ચૂંટણીમાં ભાજપનો નો રિપીટ પ્રયોગ અને વિપક્ષોની વ્યૂહરચના જોતા શહેરના કેટલાક વોર્ડમાં ભારે રસાકસી જામવાની શક્યતા છે. ખાસ કરીને જ્યાં ભાજપે દિગ્ગજોના પત્તા કાપ્યા અને કોંગ્રેસે મજબૂત ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા, ત્યાં જંગ રસપ્રદ રહેશે. ઘણા મતદારો માને છે કે જૂના કોર્પોરેટરો સત્તાના નશામાં જનતાથી દૂર થઈ ગયા. નવા ચહેરા આવવાથી વહીવટમાં ઉત્સાહ અને પારદર્શકતા આવશે એવી આશા છે. વિસ્તારોમાં જનતા એવું પણ કહી રહી છે કે ચહેરો નવો હોય કે જૂનો, અમને તો કામથી મતલબ છે. જો નવા ઉમેદવારો પાસે વિઝન નહીં હોય તો માત્ર ચહેરો બદલવાથી વોટ નહીં મળે. અનેક વિસ્તારોમાં હજી પણ પીવાના ગંદા પાણીની ફરિયાદ છે. જનતા પ્રશ્ન કરી રહી છે કે જો વર્ષોથી સુવિધાઓ નથી મળી તો નવા ચહેરાઓ શું બદલી નાખશે. કોંગ્રેસ અને અન્ય પક્ષો આ વખતે જૂના જોગીઓ અને સ્થાનિક પ્રશ્નો પર ભાર મૂકી રહ્યા છે. જો વિપક્ષ જનતાને એ સમજાવવામાં સફળ રહે કે ભાજપે માત્ર ચહેરા બદલ્યા છે, વહીવટ નહીં, તો રસાકસી વધી શકે છે. ટૂંકમાં વડોદરાની જનતા આ વખતે નવા ચહેરા પાસે જૂના પ્રશ્નોનો ઉકેલ માંગી રહી છે. માત્ર ચહેરો બદલવાથી કામ નહીં ચાલે. જો નવા ઉમેદવારો વિશ્વાસ નહીં અપાવી શકે તો તેઓ વિકાસ કરશે તો જનતા પરિવર્તનનો માર્ગ પણ પકડી શકે છે.